Hello everyone. Share capital transactions. Okay. Lecture number આપણો 4. Sorry. Lecture number 6 છે. Okay. Last lecture માં આપણે શેર જપ્તીની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એના વિશે જોયું હતું. ઓકે. અને એક ક્વેશ્ચન જોયો તો ખાસ જેમાં આપણને શેર્સ પર ભરપાઈ રકમ આપેલી હતી અને જે ભરપાઈ રકમ ઓછી હતી એ શેર પર આપણે ગણતરી કરી અને રકમ શેર જપ્ત કર્યા હતા. એટલે કે શેર સંખ્યા આપેલી હતી અને આટલા શેર પર આટલી રકમ મળેલી છે, આટલા શેર પર આટલી રકમ હજુ મળવાની બાકી છે એ માટે સૂચના આપી હતી. આપણે જાતે નક્કી કર્યું કયા કયા હપ્તાની રકમ નથી મળી વગેરે. બરાબર છે. તો આજે આપણે જોઈશું લેક્ચર નંબર 6 માં એક બીજો ક્વેશ્ચન, એક નવો જ પોઈન્ટ આપણે આજે ક્લિયર કરીશું શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સમાં. બરાબર છે. ચલો તો પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર છે 13. ક્વેશ્ચન નંબર છે 13. નંબર, authorized share capital of Sejal Company Limited is 30 lakh divided into 30,000 equity shares of rupees 100 each. Okay. કંપનીના ઓથોરાઇઝ કેપિટલ 30 લાખ રૂપિયાની 30,000 શેર 100 રૂપિયાનો એક. કંપની ઇસ્યુડ 50% શેર્સ ફોર ધ પબ્લિક એટ અ પ્રીમિયમ 40%. એમાઉન્ટ કોલ્ડ એઝ અંડર. કંપનીએ 50% એટલે કે 15,000 શેર ઇસ્યુ કર્યા વિથ 40% પ્રીમિયમ. 40% પ્રીમિયમ્સથી ઇસ્યુ કર્યા એટલે 100 રૂપિયાનો શેર છે એટલે 140 રૂપિયામાં આપણે ઇસ્યુ કર્યા છે. ઓકે. નેક્સ્ટ જોઈએ આગળ કઈ રીતે રકમ મગાવી છે. તો એપ્લિકેશનમાં 20, અલોટમેન્ટમાં 70 ઇન્ક્લુડિંગ પ્રીમિયમ, મતલબ 40 રૂપીસ પ્રીમિયમ તો 30 રૂપીસ ત્યાં આપણી કેપિટલ થશે. ઓકે. અને આગળ સૂચના આપી છે એ પ્રમાણે જોઈએ તો એમાઉન્ટ કઈ રીતે મંગાવી છે. એપ્લિકેશન 20, અલોટમેન્ટ 70, રિમેનિંગ અમાઉન્ટ ઇન 2 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. બાકીની રકમ 2 સરખા હપ્તામાં મંગાવી છે. એટલે 100 રૂપિયાનો શેર હતો એમાંથી 20 રૂપિયા મંગાવ્યા એપ્લિકેશન વખતે, 30 રૂપિયા મંગાવ્યા એલોટમેન્ટ વખતે. એલોટમેન્ટમાં 70 છે પણ એમાં 40 રૂપિયા તો શું છે પ્રીમિયમ. 70 રૂપીસમાં 40 રૂપીસ પ્રીમિયમ એટલે 30 રૂપીસ ગણાશે કેપિટલ. દેન રિમેનિંગ અમાઉન્ટ કેટલી વધશે 50. તો 50 ના 2 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 25 ફર્સ્ટ કોલ, 25 સેકન્ડ કોલ. આ રીતે રકમ મંગાવી છે. ઓકે. નેક્સ્ટ જોઈએ હવે. કંપની રિસીવ્ડ એપ્લિકેશન 2 times ઓફ ધ રિમેનિંગ ઓફ ધ શેર્સ ઇસ્યુડ. કંપનીને જેટલા શેર ઇસ્યુ કર્યા હતા એના કરતાં ડબલ 2 times 2 ગણી એપ્લિકેશન્સ મળી છે. અલોટમેન્ટ ઓફ ધ શેર્સ એપ્લિકેશન વોઝ મેડ એઝ અંડર. આ રીતે અલોટમેન્ટ કરી છે. ફર્સ્ટ અલોટેડ ફૂલ શેર્સ. ફૂલ શેર એલોટ કર્યા 4,000 શેરવાળાને 4,000 પૂરેપૂરા મંજૂર કરી દીધા. એલોટેડ 1/5 શબ્દ જોજો શાંતિ. અલોટેડ 1/5 1/5 ભાગના શેર મંજૂર કર્યા શેર્સ ઓફ ધ એપ્લિકેશન્સ. એટલે જેમણે એક શેરની એપ્લિકેશન કરી હોય એમને 1/5 ભાગનો શેર. બીજી રીતે કહીએ તો જેમણે 5 શેરની એપ્લિકેશન કરી હોય એને 1 શેર મંજૂર, 1/5. બરાબર છે. અને હવે કેટલા શેર મંજૂર કર્યા 2000. એલોટેડ છે 2000 એપ્લાઇડ નથી એ ધ્યાનથી સમજજો. ઓકે. એલોટેડ 2/3 શેર્સ ઓફ ધ એપ્લિકેશન્સ. 2/3 ના ભાગમાં આપણે શેર ઇસ્યુ કર્યા એટલે જેમણે એપ્લિકેશન કરી હશે એમને આપણે એ રીતે શેર ઇસ્યુ કર્યા. તો પ્રમાણ જ સીધું અહીં આપેલું છે પણ એ પ્રમાણ કઈ રીતે છે આપણે શોધવું પડે. ટોટલ કેટલા થઈ ગયા જો 9 + 2 11, 11 + 4 15,000 એલોટમેન્ટ થઈ ગઈ.
4000 2000 9000 ટોટલ 15000 થઈ ગયા, પણ 4000 ફૂલ એટલે 1:1 એનો રેશિયો 1:1 થઈ ગયો. સેકન્ડમાં જોઈએ તો 2000 એટલે કે 5:1 5:1 5ની એપ્લિકેશન કરી એને 1 મળશે. અને છેલ્લામાં જોઈએ તો 2/3 તો આપણે ધારી લઈએ કે જેમને 3ની એપ્લિકેશન કરી હશે એને 2/3 શેર ઇસ્યુ કર્યા અને 3 શેરની એપ્લિકેશન કરી હોય એમાં એમનો 2/3 એટલે કે 2 શેર મળ્યા હશે. જેમણે એપ્લિકેશન કેટલી કરી હશે 3 શેરની એને 2/3 ભાગના શેર એટલે 3ના 2/3 કરીએ આપણે તો 3 કેન્સલ થાય તો 2 એટલે કે 2 શેર મળશે. એમને 3ની એપ્લિકેશન કરી એને કેટલા મળશે 2. આ પ્રમાણેના 3 અલગ અલગ રેશિયો આપેલા. મંજૂરી જે છે એને આપણને 3 અલગ અલગ ટાઈપ્સના રેશિયોઝ પ્રપોર્શન આપેલા છે. ઓકે, રિમેનિંગ એપ્લિકેશન વેર રિજેક્ટેડ, બાકીનાને શું કરી રિજેક્ટ કરી. એન્ડ ધ અમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન વોઝ રિફંડેડ. જો અહીંયા એવું ના સમજતા કે 15000 એલોટ કર્યા એટલે 15000 રિજેક્ટ કર્યા, ના, આપણને અહીંયા એલોટેડ શેર આપેલા છે, એની એપ્લિકેશન કેટલી એ આપણે ફાઇન્ડ કરવી પડશે. ઓકે, એપ્લિકેશન જે છે તો ડબલ 30000 મળી જ છે, પણ 30000 માંથી 4000 એવા છે કે જેને 4000 પૂરેપૂરા આપ્યા, પછી 2000 એવા છે કે જે લોકોએ એપ્લિકેશન વધારે કરી હશે પણ એમને મંજૂર કેટલા કર્યા 2000, પણ એનું પ્રમાણ કેટલું છે તો 5:1 નું. જેને 5ની એપ્લિકેશન કરી હશે એને 1 શેર મળશે. બીજી રીતે બોલીએ તો જેમને 1 શેર મળ્યો હશે એમને એપ્લિકેશન કેટલી કરી હશે 5ની. તો અહીંયા આપણે જોઈએ તો મળ્યા છે કેટલા 2000, તો 2000 શેરે એપ્લિકેશન કેટલી. આ પ્રમાણે ત્રણેયની આપણે એપ્લિકેશન ફાઇન્ડ કરીશું એટલે છેલ્લે એક આંકડો મળશે જેની સામે એલોટમેન્ટ કેવી હશે 0, એ આપણે શું કરી દઈશું રિજેક્ટ. કારણ કે 5:1 પ્રમાણમાં 2000 આપ્યા છે, 3:2 પ્રમાણમાં 9000 આપેલા છે અને 4000 ફૂલ છે. બરાબર, કેલ્ક્યુલેશન કરશું એટલે વધારે ક્લિયર થશે. અહીંયા ખાલી રેશિયો આપણે સમજાવવાનો હતો ખાસ. ઓકે, એક્સેસ અમાઉન્ટ રિસીવ્ડ, જે વધારાની રકમ મળે છે વોઝ ક્રેડિટેડ ટુવર્ડ્સ ધ અમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ એન્ડ કોલ. ના કહ્યું હોય તો પણ વધારાની રકમ પરત કરતા નથી, આપણે શું કરીએ છીએ અગાઉના હપ્તામાં લઈ જઈએ છીએ, એટલે કે મંજૂરી ખાતે લઈ જઈએ છીએ, મંજૂરી ખાતેથી પછી ક્યાં લઈ જઈએ છીએ હપ્તામાં લઈ જઈએ છીએ. ઓકે, પિનલ who was allotted 500 shares fully. પિનલ નામની એક શેર હોલ્ડર છે જેને 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, જેને paid the full amount of installment at the time of allotment. મંજૂર કઈ રીતે કર્યા હતા ફુલ્લી એટલે કયા શેર વાળા 4000 વાળા, જેને 4000 ની એપ્લિકેશન કરી હતી એને 4000 મળ્યા. એમાં એક શેર હોલ્ડર છે પિનલ, જેણે કેટલા શેરની એપ્લિકેશન કરી હતી 500, એને 500 શેર મળ્યા હતા. હવે એમાં શું કીધું છે આગળ, તો એમાં એવું કહ્યું છે કે એમણે એલોટમેન્ટ વખતે જ બાકીના બંને હપ્તાની રકમ પણ ભરી દીધી. નથી ભરી એવું નથી કીધું, પણ ભરી દીધી. મતલબ શું થયું, તો એલોટમેન્ટ વખતે એમણે ફર્સ્ટ કોલ સેકન્ડ કોલની અમાઉન્ટ ભરી દીધી, હજુ જે કોલ મંગાવ્યો નથી અને એ રકમ જો શેરહોલ્ડર ભરી દે તો એને કહેવાય કોલ ઇન એડવાન્સ. બરાબર, તો એ પિનલના આપણને કોલ ઇન એડવાન્સ મળે છે. દેન અનિતા who was allotted 200 shares, allotted 200 shares on the basis of 2/3, એટલે ત્રીજું પ્રમાણ છે એમાંથી છે અનિતાના શેર. of the applicants failed to pay the allotment money and her share were forfeited after making first call. આપણે એલોટમેન્ટની રકમ ભરી નથી એટલે પહેલો હપ્તો મંગાવ્યા પછી એમના શેર જપ્ત કર્યા, એટલે એલોટમેન્ટની બંને એન્ટ્રી થશે, ફર્સ્ટ કોલની બંને એન્ટ્રી થશે, પછી અનિતાના શેર જપ્ત કરવાની થશે. પણ અનિતાએ જો એલોટમેન્ટ નથી ભરી તો ફર્સ્ટ કોલ પણ ભર્યો હશે નહીં. Forfeited shares were reissued at 90 rupees per share as fully paid. પછી તરત જ શું કર્યું, એના શેર જપ્ત કરીને પાછા બહાર પાડી દીધા ફુલ્લી પેડ તરીકે. Then the second call was, ત્યાર પછી બીજો હપ્તો મંગાવવામાં આવે છે, was fully subscribed, અને પૂરેપૂરી રકમ. Pass the necessary journal entries in the books of the company. કંપનીના બુક્સમાં આપણે એન્ટ્રીઝ લખવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તો થોડી કેલ્ક્યુલેશન આપણે ગણી લઈએ. પહેલાં અહીંયા મેં તમને એક અગાઉના લેક્ચર્સમાં જોઈ લેજો, તમને મેં એક ફોર્મેટ બતાવ્યું, એ ફોર્મેટ પ્રમાણે આપણે અહીંયા થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે એપ્લિકેશન. ચલો સ્ટાર્ટ કરીએ. ઓથોરાઇઝ કેપિટલ 30,000 છે, ઇક્વિટી શેર 100 રૂપીસનો શેર છે, જેમાંથી ઇસ્યુ કર્યા છે 15,000. એપ્લિકેશન્સ 20 રૂપીસ, એલોટમેન્ટ 30 + 40, ફર્સ્ટ કોલ 25, સેકન્ડ કોલ 25. આપણને જે સૂચના આપી હતી એ પ્રમાણે આ રીતે અમાઉન્ટ કોલ્ડ કરેલી છે. ઓકે, હવે ગણી લઈએ રેશિયોઝ, જે ખાસ અગત્યની વસ્તુ છે અહીંયા રેશિયો પ્રપોર્શન, જે આપણને અલગ અલગ આપેલું છે. બરાબર, ચલો
30,000 એપ્લિકેશન મળી છે, જ્યારે ઇસ્યુ કરવાના છે આપણે 15,000. સૌથી પહેલા કહ્યું છે ફૂલ 4,000 વાળાને ફૂલ શેર એલોટ કર્યા, અને જે ફૂલ એલોટમેન્ટ હોય એ બંનેમાંથી આપણે બાદ કરવાનું. 4,000 બંનેમાંથી માઇનસ. 4,000 એપ્લિકેશન વાળાને 4,000 શેર એલોટ કરી દીધા. આ 30,000 છે ને, એપ્લિકેશનમાં કયા કયા એપ્લિકેશન કોની છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. એલોટમેન્ટ તો આપણને આપી દીધું છે. ઓકે, ચલો ધેન બાકી રહેશે 26,000 એન્ડ 11,000. ઓકે, પછી સૂચના આપી છે કે 20,000 જે 1/5 શેર્સ હતા ને, એને જો આપણે સાઈડ પર કેલ્ક્યુલેશન કરેલી છે. 1/5 અને 1/5 એટલે અલોટમેન્ટ અને 1 એટલે એપ્લિકેશન. સૂચના જે આપણને રકમમાં ફરી અહીંયા ક્લિયર કરો, ખાસ ત્યાં કોઈ કન્ફ્યુઝન ના રહેવી જોઈએ. ખાસ આ ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાયેલા છે આપણા, એટલા માટે. જો શું કહ્યું છે સેકન્ડ પોઈન્ટમાં, એલોટેડ 1/5 શેર્સ ઓફ એપ્લિકેશન્સ. બરાબર, 1/5 શેર્સ ઓફ ધ એપ્લિકેશન્સ. એલોટેડ 1/5 એટલે 1/5 મંજૂર કર્યા જેમણે એપ્લિકેશન્સ કરી હોય એક શેરની. બરાબર છે, જેણે એક શેરની એપ્લિકેશન કરી એને એના 5મા ભાગના શેર મંજૂર કર્યા. આપણે સીધી રીતે સમજીએ તો આ એની મિનિંગ થાય છે. તો અહીંયા આપણે શું કરીશું, કેટલા શેરની એપ્લિકેશન કરી છે ફાઇન્ડ કરવું પડશે, કારણ કે આપણને મંજૂર કેટલા કર્યા એ તો આપી દીધા છે. તો 1/5 શેર એલોટ કર્યા હોય ત્યારે એક શેરની એપ્લિકેશન હોય તો હાઉ મચ છે 2,000. 2,000 કેટલા થશે 10,000. મતલબ 10,000 જેણે એપ્લિકેશન કરી એમને ફક્ત કેટલા મળ્યા 2,000. રેશિયો શું થઈ ગયો 5:1. સેમ એ જ રીતે આપણું બીજો ભાગ છે એ પણ ગણી શકાશે. આપણે 9,000 જે છે એમાં 2/3 1, તો હાઉ મચ એટ 9,000 જશે 9,000 into 3/2 એટલે કે 13,500. 13,500 ની એપ્લિકેશન વાળાને આપણે કેટલા મંજૂર કર્યા 9,000. મતલબ એનો રેશિયો થઈ જાય છે 3:2. 3 પ્રકારના રેશિયો મળે છે અહીંયા. અને આ ત્રણેય પ્રકારના શેરહોલ્ડરે રકમ અલગ અલગ ભરી હશે. અલગ અલગ મતલબ ભરી હશે સરખી જ. એપ્લિકેશન વખતે કેટલી ભરી હશે 20 જ ભરી હશે, પણ એમની જે એડવાન્સ રકમ હશે ને એ બધા માટે અલગ અલગ થઈ જશે. જો આની કોઈ રકમ એડવાન્સ નહીં હોય, કેમ કે એને જેટલા શેરની એપ્લિકેશન કરી એટલા શેર એને મંજૂર કર્યા, તો કોઈ રકમ એડવાન્સ નથી. એલોટમેન્ટ વખતે એને પૈસા ભરવા પડશે. ફર્સ્ટ કોલના ભરવા પડશે, સેકન્ડ કોલના ભરવા પડશે. ઓકે, હવે બીજા પોઈન્ટમાં જઈએ. 10,000 શેરની એપ્લિકેશન કરી હતી, મળ્યા કેટલા ખાલી 2,000. તો એમણે રકમ એડવાન્સ ભરી હશે. બરાબર છે, એ એડવાન્સ રકમ ક્યાં લઈ ગયા હશું આપણે એલોટમેન્ટ વખતે. એલોટમેન્ટની રકમ પૂર્ણ થઈ ગઈ હશે અને પછી પણ જો વધારે રકમ રહેતી હશે તો ક્યાં લઈ જઈશું ફર્સ્ટ કોલમાં. પછી પણ રહેતી હશે તો ક્યાં લઈ જઈશું સેકન્ડ કોલમાં. અને એમ છતાં પણ જો બાકી રકમ રહેતી હશે તો પછી ક્યાં લઈ જઈશું રિટર્ન કરી દઈશું. સિમ્પલ છે. આપણે એક્ઝામ્પલ સમજીએ કે એમને શેર મંજૂર કેટલા કર્યા 2,000. હવે 2,000 શેર પર એને એપ્લિકેશન વખતે ભરવાની કેટલી હતી 20 રૂપિયા, એટલે કે 4,000 રૂપિયા ભરવાના, 40,000 રૂપિયા ભરવાના હતા 40,000. પણ ભર્યા કેટલા હશે એને 10,000 પર 10,000 into 20 કરે કેટલા ભર્યા 2 લાખ ભરવાના હતા. 40,000 ભર્યા એને 2 લાખ, તો 1,60,000 અમાઉન્ટ એક્સેસ છે. આ એક્સેસ રકમ ક્યાં લઈ જઈશું એલોટમેન્ટમાં. સિમ્પલ ગણતરી કરીએ. એલોટમેન્ટ કેટલી રકમ મંગાવવાની થશે એની પાસેથી 80 રૂપીસ, અને રકમ શેર્સ કેટલા છે 2,000. 2,000 into 80 160. 160 એલોટમેન્ટની રકમ થઈ જાય તો 160 એલોટમેન્ટ સુધી જ રહેશે. ફર્સ્ટ કોલની કોઈ રકમ એની એડવાન્સ છે. ઇટ્સ ઇટ ક્લિયર? તો આ પ્રમાણે આપણે શું કરવું પડશે, બધાની રકમ અલગ અલગ ગણવી પડશે કે જેની જેટલી આપણને એપ્લિકેશનની રકમ મળી છે એ એપ્લિકેશનની રકમ કોની એલોટમેન્ટમાં જશે, કોની ફર્સ્ટ કોલમાં જશે, બધા માટે અલગ કેલ્ક્યુલેશન. તો જ્યારે તમને આ રીતે અલગ અલગ રેશિયોસ આપેલા હોય ત્યારે તમારે આ પ્રમાણે એક ફોર્મેટ તૈયાર કરવાનું છે, અને એ ફોર્મેટમાં આપણે કેલ્ક્યુલેશન. ફોર્મેટ છે સૌથી પહેલું નંબર ઓફ એપ્લિકેશન, ત્યારબાદ એલોટમેન્ટ અમાઉન્ટ એટલે કે ટોટલ અમાઉન્ટ કેટલી મળી છે, અને પછી એ રકમને આપણે એપ્લિકેશન, એલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ ને રિટર્ન એ પ્રમાણે ડિવાઈડ કરશું. ઓકે, નંબર ઓફ એપ્લિકેશન જે આપણે કેલ્ક્યુલેશન કરીએ એ પ્રમાણે જ લેતા જઈશું. 4,000 એપ્લિકેશન છે, 4,000 એલોટમેન્ટ છે. ઓકે, અને 20 રૂપીસ એના પર મંગાવી છે આપણે એપ્લિકેશન વખતે, તો 80,000 અમાઉન્ટ મળે છે. અને 80,000 પૂરેપૂરી ક્યાં જઈ જઈશું એપ્લિકેશનમાં, કારણ કે એને કોઈ વધારાના શેર છે નહીં. હવે એલોટમેન્ટ અહીંયા એપ્લિકેશન રકમ કઈ રીતે શોધવાની, તો જે એલોટમેન્ટ શેર હોય ને એલોટેડ શેર ઇન્ટુ 20 કરવાના એટલે એપ્લિકેશન રકમ મળશે, અને એ રકમ ટોટલમાંથી બાદ કરવાની. જો રકમ બાકી રહેતી હોય તો એલોટમેન્ટમાં જશે. અહીંયા તો કંઈ આવશે નહીં. ડન. દેન 10,000 શેર્સ હતા જેમને 2,000 એલોટમેન્ટ કરી છે આપણે. ટોટલ રકમ એના પર કેટલી મળે છે 2 લાખ.
એપ્લિકેશન વખતે કેટલી રકમ જશે તો 2000 into 20 એટલે 40,000. તો બાકી કેટલા રહ્યા 1,60,000. હવે સમજો અહીંયા બરાબર 160 હું અહીંયા લખી શકત, બટ 160 અહીંયા કેમ નથી લખ્યા તો ચેક કરો એની એપ્લિકેશન વખતે આપણે સોરી એલોટમેન્ટ વખતે કેટલી રકમ મંગાવવાની હતી 70 અને નંબર ઓફ શેર કેટલા છે 2000 into 70 હું કરીશ તો રકમ મળશે મને 1,40,000 અને મારી બાકી રકમ કેટલી રહે છે 160. એલોટમેન્ટની રકમ 140 જ છે તો 160 માંથી 1,40,000 જ એલોટમેન્ટમાં લઈ જઈ શકાય. બાકીના 20,000 છે એ આપણે ક્યાં જમા કરવા પડશે ક્રેડિટ કરવા પડશે ફર્સ્ટ કોલ. બરાબર છે. આ રકમ ફાઇન્ડ કરવા માટે આપણે આ ટેબલનો યુઝ કરવો. ઓકે તો અહીંયા આપણે 140 લઈ જઈશું અલોટમેન્ટમાં અને બાકીની 20,000 લઈ જઈશું ફર્સ્ટ કોલમાં. પછી ફર્સ્ટ કોલમાં રકમ કેટલી મળે છે મંગાવવાની છે ચેક કરીએ તો ફર્સ્ટ કોલની રકમ કેટલી હતી. ફર્સ્ટ કોલમાં મંગાવવામાં આવે છે આપણી પાસે 25 તો 25 into 2000 કરીએ તો 50,000 અને આપણી બાકી વધારાની રકમ કેટલી છે 40,000 અરે સોરી 20,000 તો 20,000 પૂરેપૂરા ફર્સ્ટ કોલમાં રહેશે. ડન. ચલો હવે આગળનું પ્રમાણ આવશે 13,500 જેના પર 9,000 શેર એલોટ કર્યા અને રકમ મળે છે કેટલી 270 મળે છે જેમાંથી 9,000 into 20 એટલે કે 180 એપ્લિકેશનની રકમ ગણાશે. 9,000 into 70 કરીએ તો 630 બરાબર અને અહીંયા આપણે રકમ બાકી કેટલી રહેશે ઓનલી 90,000 પૂરેપૂરી ક્યાં લઈ જઈશું અલોટમેન્ટ. જો ક્લિયર કરો ખાસ અહીંયા 9,000 into 70 રૂપીઝ એલોટમેન્ટ વખતે 70 રૂપીઝ છે બરાબર છે તો 70 રૂપીઝ મંગાવીએ અને રકમ જે મંગાવવાની છે એ કેવી છે વધુ છે અને એડવાન્સ રકમ કેવી છે ઓછી છે તો એ પૂરેપૂરી રકમ એલોટમેન્ટમાં ફર્સ્ટ કોલમાં કોઈ રકમ જશે. દેન 2,500 જેના પર એમાઉન્ટ મળી છે 50,000 પણ એને કોઈ શેર મંજૂર કર્યા નથી તો એની રકમ ક્યાંય એપ્લિકેશનમાં નહીં એલોટમેન્ટમાં નહીં ફર્સ્ટ કોલ સેકન્ડ કોલ ક્યાંય નહીં સીધી ક્યાં લખી દો રિટર્ન. તો ટોટલ એપ્લિકેશન 30,000 15,000 ટોટલ એમાઉન્ટ મળેલી 6 લાખ આપણે ડિવાઈડ કરી 3 લાખ જશે એપ્લિકેશનમાં 2,30,000 જશે એલોટમેન્ટમાં 20,000 જશે ફર્સ્ટ કોલમાં અને 50,000 કરી દઈશું રિટર્ન. ઓકે ખાસ આ ક્વેશ્ચનમાં આ એક જ કેલ્ક્યુલેશન અગત્યની અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજજો. ઓકે કોઈ પણ ક્વેરી હોય હજુ પણ આમાં કંઈ ના ક્લિયર થતું હોય તો તમે મને કોલ કરી શકો છો વોટ્સઅપ દ્વારા આ ક્લિયર કરી શકાશે. ઓકે કંઈ પણ કન્ફ્યુઝન નહીં રાખવાની કોઈ પણ ક્વેશ્ચનમાં ક્યારેય કોઈ ક્વેરી હોય તો આરામથી પૂછી શકો છો. ચલો દેન એપ્લિકેશન અમાઉન્ટ રિસીવડ ઓન અલોટમેન્ટ વખતે રકમ કેટલી મળે છે તો શેર કેપિટલ 15,000 into 30 હવે બધી રકમ કેટલા પર ગણવાની 15,000 પર. સિક્યુરિટી પ્રીમિયમ 15,000 into 40 એટલે 6 લાખ તો 10,50,000 ઓકે માઇનસ અમાઉન્ટ રિસીવડ ઓન એપ્લિકેશન વખતે ઓલરેડી 2,30,000 આપણને મળી ગયા છે અલોટમેન્ટના 2,30,000 માઇનસ કરી દઈશું 820. એક શેર હોલ્ડર છે અનિતા જે શેર પર રકમ ભરતી નથી જે ઇન્ફોર્મેશન આપણને રકમમાં આપી હતી એની કે અનિતા નામની એક શેર હોલ્ડર છે જે રકમ નથી ભરતી જેને 200 શેર આપણે મંજૂર કર્યા છે કયા પ્રમાણમાં 2/3 વાળા ભાગમાં એણે અલોટમેન્ટ અને ફર્સ્ટ કોલની રકમ ભરી નથી. જ્યારે પિનલ નામની એક શેર હોલ્ડર છે જેણે એલોટમેન્ટ વખતે ફર્સ્ટ કોલ ને સેકન્ડ કોલ બંને ભરી દીધા છે એડવાન્સમાં તો બંનેની કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરવી પડશે એલોટમેન્ટ વખતે. એકના પૈસા એડવાન્સ મળે છે અને એકના પર રકમ મળતી નથી. ઓકે ચલો 14,000 જે છે આની પાસેથી મંગાવવાના થાય છે કારણ કે એને શેર આપણે એલોટ કેટલા કર્યા હતા 200. હવે જો 200 આપણે એને એલોટ કર્યા હતા અહીંયા પાછા ટેબલમાં આવી જાઓ 200 જે એલોટ કર્યા હતા કયા પ્રમાણમાં હતા આ પ્રમાણમાં હતા 2/3 એટલે આ પ્રમાણ થયું ને 13,500 9,000 તો એની એડવાન્સ રકમ ક્યાં સુધી હતી એલોટમેન્ટ સુધી જ હતી એટલે એની રકમ એડવાન્સ અહીંયા 90,000 છે આમાં અનિતાએ પણ અમુક રકમ ભરેલી હશે તો આપણે ફાઇન્ડ કરવું પડશે અનિતાએ કેટલી રકમ ભરી છે અને આપણી સિમ્પલ મેથડ જે કઈ રીતે ગણશો તો પહેલાં તો એ ફાઇન્ડ કરો કે અનિતાના શેર્સ કેટલા હતા. અનિતાના શેર્સ જે છે એને 200 શેર મંજૂર કર્યા હતા અને આપણું પ્રમાણ કેટલું છે 3:2 એમાં 3 એ શું છે એપ્લિકેશન 2 એ શું છે એલોટમેન્ટ. તો બંને રીતે આપણે બોલી શકીએ 3 શેરની એપ્લિકેશન કરી હોય એને 2 શેર મળશે અથવા એવું પણ કહી શકાય કે 2ની જેને મંજૂરી મળી હશે એમણે અરજી કેટલી કરી હશે 3 શેરની તો આને કેટલા શેર મળ્યા છે 200 કેવા છે અલોટેડ તો આપણે ફાઇન્ડ કરી શકીએ એપ્લિકેશન કેટલી કરી હશે.
પ્રમાણે ઉલટું કરી દેવાનું. આપણે એલોટેડ આપ્યા છે તો આપણે એલોટમેન્ટ પહેલાં બોલવાની, એટલે કે 2ની એલોટમેન્ટ હોય તો એપ્લિકેશન કેટલી હોય 3ની, તો 200 એ કેટલી એટલે થઈ જશે 300. મતલબ એણે કેટલા શેરની અરજી વધારે કરી? 100 શેરની. તો અરજી વખતે પૈસા પણ કેટલા વધારે ભર્યા હશે? 100 શેરના. તો અરજી વખતના જે 100 રૂપિયા હતા, 100 શેરના 20 રૂપિયા હતા, આપણે એને વધારાના એડવાન્સ ભરેલા છે, આપણે અહીંયા માઇનસ કરી દઈશું. 100 × 20 એટલે 2000, તો ટોટલ 12,000 રકમ અનિતાની અનપેડ ગણાશે. એટલે કે 8,000 એમાઉન્ટ મળશે. પણ અહીંયા ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ ભરી દીધો છે પિનલે 500 શેર પર, સેકન્ડ કોલ ઇન એડવાન્સ પણ ક્વિનલે ભરી દીધો છે, તો એ બંને પ્લસ કરી દઈશું એટલે રકમ ટોટલ રિસીવ્ડ એમાઉન્ટ ગણાશે એલોટમેન્ટની 8,33,000. 8,33,000. ચલો ફર્સ્ટ કોલ વખતે 15,000 × 25 એટલે 3,75,000 માઇનસ કોલ ઇન એડવાન્સ જે પિનલના રૂપિયા આપણને પહેલેથી મળી ગયા હતા અલોટમેન્ટ વખતે, અહીંયા એ વાત કરી દઈશું 3,62,500 માઇનસ અનપેડ બાય અનિતા. અનિતાના પૈસા પણ બાદ કરવા પડશે. હવે અનિતાની જે એડવાન્સ રકમ હતી એ ક્યાં સુધી હતી? અનિતાની જે એડવાન્સ રકમ હતી એ ક્યાં સુધી હતી? અલોટમેન્ટ સુધી. એની ફર્સ્ટ કોલમાં કોઈ એડવાન્સ રકમ નથી, તો પછી એની પૂરેપૂરી રકમ નહીં મળેલી એમ ગણી અને આપણે બાદ કરી એટલે 200 × 25 5,000. તો 3,57,500 રકમ મળશે આપણને ફર્સ્ટ કોલ વખતે. ધેન સેકન્ડ કોલ 15,000 × 25 માઇનસ કોલ ઇન એડવાન્સ, જે એડવાન્સ મળી ગયા છે એ બાદ કરીશું, અને માઇનસ કોલ ઇન એડવાન્સ અનિતાના ફોરફેટેડ શેર્સ પર. જો આપણને સીધી જ સૂચના આપી છે અહીંયા કમ્પ્લીટ, જે શેર આપણે અનિતાના જપ્ત કરીએ છીએ એ અનિતાના શેર જપ્ત કર્યા પછી એ શેર આપણે રીઇશ્યુ કરીએ છીએ ફૂલી પેડ તરીકે, અને પછી સેકન્ડ કોલ મંગાવીએ છીએ. મતલબ અનિતાના શેર છે એના પર આપણને છેલ્લો હપ્તો પહેલાં મળી જાય છે, બધા કરતાં પહેલાં મળી જાય છે, તો એ શું થઈ ગયું? એડવાન્સ. તો એડવાન્સ આપણે અહીંયા માઇનસ કરીએ. ઓકે, સેકન્ડ કોલની એમાઉન્ટ જ્યારે મળશે ત્યારે 3,57,500 આ ગણાશે એમાઉન્ટ રિસીવ્ડ ઓન સેકન્ડ કોલ. ક્લિયર છે? ચલો તો હવે એન્ટ્રીઝ લખીએ. સેજલ લિમિટેડ જર્નલ. ફર્સ્ટ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન. આમાં હું રકમ ક્યાંથી લખું છું એ પણ સમજી લેજો ખાસ. એપ્લિકેશન વખતે આપણે કેલ્ક્યુલેશન કરી હતી ને, અને એપ્લિકેશન વખતે જો રકમ ટોટલ કેટલી હતી? 6 લાખ. તો ફર્સ્ટ એન્ટ્રીમાં આપણી 6 લાખ અમાઉન્ટ આવશે. પછી એને આપણે ટ્રાન્સફર કરીશું શેર કેપિટલમાં, એટલે કે શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 6 લાખ, ટુ શેર કેપિટલ અકાઉન્ટ 3 લાખ, ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ 2,30,000, ટુ ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ 20,000 એન્ડ ટુ બેંક અકાઉન્ટ. જો આ પાંચે પાંચ રકમ ક્યાંથી લખી મેં? આ એક જ ટેબલમાંથી, જેમાં આપણે ટોટલ 6 લાખ હતા એ લખી દીધા પહેલાં. એપ્લિકેશનના હતા એ ક્યાં જશે? કેપિટલમાં. અલોટમેન્ટના હતા એ અલોટમેન્ટમાં. ફર્સ્ટ કોલના છે એ એડવાન્સ, એટલે કે ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ. સેકન્ડ કોલમાં કંઈ નથી, જે રિટર્ન કર્યા એ બેંક અકાઉન્ટ. ઓકે, ચલો ત્યાર પછી મંગાવીશું મંજૂરીની રકમ, એલોટમેન્ટની એમાઉન્ટ મંગાવીશું. તો ઇક્વિટી શેર્સ એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, ચેક કરો અહીંયા ખાસ કઈ રકમ લખી આપણે અહીંયા? શેર કેપિટલ અને સિક્યુરિટી પ્રીમિયમ. ટોટલ મંગાવેલી રકમ અહીંયા ધ્યાન રાખજો ખાસ, ટોટલ મંગાવેલી રકમ પહેલી એન્ટ્રીમાં આ જ આવશે. રકમ જ્યારે મળશે ત્યારે આ આવશે, અને એમાંથી જે અનપેડ છે એ તો ટોટલી બાદ થઈ જશે, પણ જે પ્લસ કર્યા છે એ રકમ આપણે અલગથી લખવી પડશે. હવે આની એન્ટ્રી કઈ રીતે કરીએ છીએ ખાસ ધ્યાનથી સમજો. એન્ટ્રી કરશું બેંક અકાઉન્ટ ડેબિટ 8,33,000 ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ 8,08,000 ટુ ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ, ટુ સેકન્ડ કોલ ઇન એડવાન્સ. ચલો ફરી ગણતરીમાં સમજો ખાસ. જો અહીંયા આપણે એલોટમેન્ટ મંગાવી 1050, એમાંથી 230 ઓલરેડી મળી ચૂકી હતી એપ્લિકેશન વખતે. અનિતાના શેર પર એલોટમેન્ટની રકમ નથી મળતી, એટલે મળે છે કેટલી? 8,08,000. તો અલોટમેન્ટમાં ક્રેડિટ થશે 8,08,000.
બાકી જે 12,500 છે એ ક્યાં જમા થશે? એના જે એડવાન્સ હપ્તાઓ છે એમાં, એટલે કે ફર્સ્ટ કોલ ઇન એડવાન્સમાં થશે, સેકન્ડ કોલ ઇન એડવાન્સમાં થશે. ઓકે, ત્યાર પછી ફર્સ્ટ કોલ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ટુ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી ફર્સ્ટ કોલ અકાઉન્ટ, ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ. ચલો અહીંયા જેવો હવે ફર્સ્ટ કોલની કેલ્ક્યુલેશનમાં જઈએ. સૌથી પહેલા તો આપણે કેટલી રકમ મંગાવી? તો 3,75,000, જેમાં 12,500 પિનલના આપણને એડવાન્સ મળેલા છે એ બાદ કર્યા, અને અનિતાના જે નથી મળ્યા એ બાદ કર્યા. બરાબર છે. એપ્લિકેશન વખતે કેટલા મળ્યા હતા એ પણ જોઈ લઈએ આપણે ટેબલમાં. 20,000. યસ, તો એ 20,000 પણ માઇનસ થશે. ઓકે, ક્વેશ્ચનમાં અહીંયા આપણે કેલ્ક્યુલેશનમાં એ બાદ કરવાના રહી ગયા છે. ઓકે, હું સુધારીને પછી તમને કરાવડાવું. ઓકે, એન્ટ્રીમાં પણ ત્યાં આપણે લખીશું, એન્ટ્રી પણ કરેક્શન કરવી પડે. ઓકે, જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ, કરેક્શન કરી. ઓકે, ચલો જોઈએ હવે ફર્સ્ટ કોલ. ફર્સ્ટ કોલમાં આપણને 3,37,500 ટોટલ એમાઉન્ટ મળશે. એડવાન્સ રકમ જે હતી એ આપણે એડવાન્સમાં અહીંયા ક્રેડિટ ડેબિટ કરી દઈશું, ફર્સ્ટ કોલ ઇન એડવાન્સ અને ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ. ચલો પહેલાં તો કેલ્ક્યુલેશન સમજી લો. કેલ્ક્યુલેશનમાં એક આપણી ભૂલ હતી, અહીંયા સુધારી દીધી છે, ચેક કરી લઈએ. જો સૌથી પહેલાં રકમ મંગાવી 375, 20,000 રૂપિયા આપણને ટોટલ મળેલા છે એપ્લિકેશન વખતે એડવાન્સ, અને પિનલના મળે છે આપણને અહીંયા 12,500 એડવાન્સ, એટલે એ બંને રકમ અહીંયાથી માઇનસ થઈ જશે. મંગાવવાની રકમ 375 એમાંથી ઓલરેડી મળી ચૂકી છે, એ પહેલાં બાદ થઈ જશે, એ ફરીવાર નહીં મળે. અનપેડ છે એ પછી આપણે બાદ કરીશું. એટલે ટોટલ આપણને 342,500 મળવા જોઈએ, એમાંથી 5,000 એક શોલ્ડર નથી ભરતા, એટલે મળે છે ટોટલ 337,500. ઓકે, અને આપણો ફર્સ્ટ કોલ જે છે એ ટોટલ ક્લિયર થાય છે 3,70,000. 5,000 એમાઉન્ટ ખાલી મળતી નથી. તો આ પ્રમાણે આપણે એની એન્ટ્રી, જ્યારે કોલ ઇન એડવાન્સ મળે ત્યારે એ ક્રેડિટ થાય, અને એ હપ્તો જ્યારે મંગાવીએ ત્યારે એ કોલ ઇન એડવાન્સ રકમ શું થઈ જાય? ડેબિટ. એ કોલ ઇન એડવાન્સનું અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. ચલો હવે મંગાવીશું, હવે શેર જપ્ત કરીશું, જે અનિતાના શેર હતા એ. બરાબર, તો અનિતાના શેર અત્યારે જપ્ત કરીએ છીએ, અને આપણી રકમ જે છે એ કેટલી મંગાવેલી છે ત્યારે જપ્ત કરીએ છીએ. તો ચેક કરીએ, આપણે જે રકમ મંગાવી હતી 20, 30, 25, એટલે 75. હજુ 25 રકમ મંગાવવાની બાકી છે. યસ, તો આપણી એન્ટ્રી થશે આ પ્રમાણે: ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 200 × 75. હવે અનિતા છે, અને અનિતાએ શેર એલોટમેન્ટથી રકમ ભરી નથી, એટલે પ્રીમિયમ પણ ભર્યું નથી, તો 200 × 40 એનું પ્રીમિયમ થઈ જશે ડેબિટ 80,000. ત્યાર પછી 2 શેર ફોરફેટ અકાઉન્ટ, એમાં ડિફરન્સ અમાઉન્ટ આપણે લખીશું. 2 શેર એલોટમેન્ટ અકાઉન્ટ, એલોટમેન્ટમાં એને નથી ભરેલી એ રકમ આવશે. 2 શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ. ઓકે, અલોટમેન્ટની રકમ આપણે કાઉન્ટ કરી હતી અગાઉ, 12,000 આવી હતી, અને 12,000 જે આપણે કેલ્ક્યુલેટ કરી હતી એ પ્રમાણે અહીંયા લખશું. 5,000 લખશું ફર્સ્ટ કોલ, તો ટોટલ થઈ ગયા 17, અને અહીંયા થાય છે આપણા 23, તો 6,000 ફોરફેટ અકાઉન્ટમાં રકમ મળશે. ઓકે, હવે આ શેર ઇસ્યુ કર્યા છે એ પણ પાછા કઈ રીતે? ફૂલ્લી પેડ તરીકે 90 રૂપીસ. તો બેંક અકાઉન્ટ ડેબિટ 200 × 90, 18,000. શેર ફોરફેટ અકાઉન્ટ ડેબિટ, ફર્સ્ટ એન્ડ ફાઇનલી ફોરફેટ આવશે, હું કરેક્ટ કરી દઈશ હમણાં. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, 2 ઇક્વિટી શેર સેકન્ડ કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ. ઓકે, આ શેર જે છે એ ફૂલ્લી પેડ તરીકે ઇસ્યુ કર્યા છે. બરાબર, તો એની પણ આપણે ગણતરી કરવી પડશે. અહીંયા પાર્ટલી પેડ શેર્સ હોય એને આપણે ફૂલ્લી પેડ તરીકે ઇસ્યુ કરીએ, તો જે હપ્તો મંગાવવાનો બાકી છે એ આપણે કોલ ઇન એડવાન્સ તરીકે જમા કરવો પડે. બરાબર છે, તો આ જે શેર છે આપણે ફૂલ્લી પેડ નહોતા, અને એને રીઇસ્યુ કરીએ છીએ એઝ એ ફૂલ્લી પેડ, તો જે 25 રૂપીસનો સેકન્ડ કોલ હજુ બાકી છે એ આપણે અહીંયા ક્રેડિટ કરવું પડે. બરાબર છે, અને બાકી અહીંયા હવે કેપિટલમાં કેટલા લખવા પડશે? 75. હમણાં જ આગળ આપણે જોયું એ પ્રમાણે અહીંયા 75 છે, તો અહીંયા પણ 75 આવશે, એટલે 15,000 અહીંયા થશે. કોલ ઇન એડવાન્સમાં 5,000, ટોટલ 20, 18,000 બેંક માઇનસ કરશું તો બાકીનો ડિફરન્સ જે આવશે એ ક્યાં લખી દઈશું? ફોરફેટ. કેટલા શેર જપ્ત કર્યા? 200. કેટલા રીઇસ્યુ કર્યા? 200.
તો અહીંયા હવે જે ફોરફિટની અમાઉન્ટ ક્રેડિટ થઈ છે 6000, ડેબિટ થઈ છે 2000, તો 4000 પૂરેપૂરી અમાઉન્ટ ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? કેપિટલ રિઝર્વમાં. ઓકે, તો શેર ફોરફેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. શેર ફોરફેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. ઓકે, અહીંયા પણ ફર્સ્ટ એન્ડ ફાઇનલ લખાઈ ગયું છે. શેર ફોરફેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. કેપિટલ રિઝર્વની અમાઉન્ટ આપણે આગળના ક્વેશ્ચનમાં પણ કઈ રીતે ગણી હતી એ પણ તમે ધ્યાનથી યાદ રાખજો. અલગ અલગ શેર્સ હોય અને અલગ અલગ શેર ઇસ્યુ કર્યા હોય તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. અને બધા શેર ઇસ્યુ કરી દીધા હોય તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન. બરાબર છે? ફોરફેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. હવે લાસ્ટ કોલમાં ગઈ લઈએ તો સેકન્ડ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સેકન્ડ કોલમાં 3,75,000 મંગાવવાના છે. હવે એ મંગાવ્યા પછી આપણને ઓલરેડી પિનલના 12,500 અને 5,000 જે અનિતાના શેર રીઇસ્યુ કરે એના પર એડવાન્સ મળી ગયા છે. તો સેકન્ડ કોલની એડવાન્સ રકમ અહીંયા ડેબિટ થઈ જશે 17,500 ટુ ઇક્વિટી શેર સેકન્ડ કોલ અકાઉન્ટ 3,75,000. પૂરેપૂરી રકમ અહીંયા મળી જાય છે સેકન્ડ કોલ. બરાબર છે? તો આ સાથે આપણું કમ્પ્લીટ કરવા ક્વેશ્ચન, જેમાં આપણે અલગ અલગ રેશિયોઝ પ્રમાણે અલગ અલગ શેર ઇસ્યુ કરવામાં આવે છે તો એ પ્રમાણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી એ ધ્યાનથી સમજ. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ લેક્ચરમાં હજુ પણ આપણે આવા કોઈ નવા ક્વેશ્ચન અને નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો અને જાતે ગણવાની કોશિશ કરો. પછી ક્યાંય ભૂલ થતી હોય તો રિપીટ લેક્ચર જોઈ લો એકવાર, તો વધારે ક્લિયર થશે. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે.